નમસ્કાર મિત્રો, છેલ્લે આપણે આલ્ડીહાઇડ અને કીટોન જેને આપણે કહેવાય છે કાર્બોનિલ સંયોજન ની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, જેની અંદર પહેલી પ્રક્રિયા HCl સાથેની પ્રક્રિયા હતી, બીજી જે પ્રક્રિયા હતી જે એ સોડિયમ બાયસલ્ફાઇડ સાથેની પ્રક્રિયા, અને ત્રીજી પ્રક્રિયા છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. આ ત્રણ પ્રક્રિયાઓ, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા આપણે આગળ ભણી ગયા છીએ, એની આપણે ચર્ચા કરતા નથી. હવે આજે આપણે બીજી બે પ્રક્રિયાઓ ભણવાની છે. ચોથી જે પ્રક્રિયા જે છે એ મોનો અને ડાયહાઇડ્રિક આલ્કોહોલ સાથેની પ્રક્રિયા છે, એના વિશે આપણે ચર્ચા કરીએ છીએ. નંબર 4 મોનો હાઇડ્રિક આલ્કોહોલ. તો આપણે પહેલા આલ્ડીહાઇડ ની વાત કરીએ. આલ્ડીહાઇડ માં મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથેની પ્રક્રિયા, દાખલા તરીકે આપણે લઈએ આલ્ડીહાઇડ HC ડબલ બોન્ડ OH. આની આપણે મોનોહાઇડ્રિક આલ્કોહોલ ધારો કે હું લઉં મિથેનોલ. પ્રતિવર્તી પ્રક્રિયા શુષ્ક HCl ની હાજરીમાં. તો શું થશે? અહીંયાથી બંધ છૂટશે, O બનશે માઈનસ, કાર્બન બનશે પ્લસ, અહીંયાથી તમારા બે ભાગ પડશે, અહીંયા H પ્લસ, આ તમારું બનશે માઈનસ. તો O જોડે H જોડાશે અને કાર્બન સાથે OCH3 જોડાશે, એટલે સૂત્ર તમારું આ રીતનું બનશે OCH3 અહીંયા OH. તો આ જે સંયોજન બન્યું એને આપણે આલ્કોક્સી અથવા તો કાર્બન ઉપર મિથોક્સી મિથેનોલ, એને જો આલ્કોહોલના સંદર્ભમાં લઈએ તો આલ્કોક્સી આલ્કોહોલ સંયોજન કહે છે. આ આલ્કોક્સી આલ્કોહોલની પ્રક્રિયા આપણે HCl સાથે કરીએ છીએ. HCl સાથે કરવાનું કારણ શું? તો OH માંથી H પરમાણુ ઝડપથી દૂર થાય, O અને H વચ્ચેનો બંધ નિર્બળ બને અને એની સાથે ફરીથી CH3 સમૂહ દાખલ થાય. આખી આ જે ઘટના જે છે, આ પ્રકારની પ્રક્રિયા આપણે શુષ્ક HCl ની હાજરીમાં કરવામાં આવી છે. આ જે બન્યો છે એ પદાર્થને આપણે બીજું કહેવાય છે અડધો આલ્કોહોલ, જેને આપણે કહેવાય છે હેમી એસિટાલ સંયોજન. કયું સંયોજન કહેવાય છે? હેમી એસિટાલ. એની ફરીથી આપણે મોનો એક સમતુલ્ય આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરીએ તો શું થાય? તો અહીંયાથી તમારો H જાય, અહીંયાથી તમારો OH જાય, અથવા અહીંયાથી OH જાય, અહીંયાથી H જાય, ગમે તે દૂર થાય અને એની સાથે આ તમારો સમૂહ દાખલ થાય. તો તમારો પદાર્થ આ રીતે બનશે. અહીંયા OCH3, અહીંયા તમારો OCH3. એક જ કાર્બન ઉપર બે OCH3 સમૂહ દાખલ થાય છે, જેને જેમ ડાય મિથોક્સી અથવા જેમ ડાય આલ્કોક્સી અથવા એસિટાલ સંયોજન કહે છે.
અહીંયા પણ મિથેનોલની જગ્યાએ શું લઈ શકાય R-OH. આપણે R- ની જગ્યાએ શું લીધું છે CH3. અહીંયા H ની જગ્યાએ આપણે R પણ લખી શકાય R અને R. તો અહીંયા H ની જગ્યાએ શું લખી શકાય બંને બાજુ R. અહીંયા H ની જગ્યાએ શું લખી શકાય બંને બાજુ R. ચોકડીમાં તમને R થી આપેલું છે, આપણે એક પર્ટિક્યુલર ઉદાહરણથી લીધું છે. તો આ જે છે એ આલ્ડીહાઇડની મોનો સમતુલ્ય એક સમતુલ્ય એટલે એક જ હોય છે વડે પ્રક્રિયા કરી છે. આ જ રીતે આપણે કીટોન સાથે પણ પ્રક્રિયા કરી શકાય. કીટોનની અંદર ધારો કે લઈએ એસિટોન CH3 C ડબલ બોન્ડ OCH3. એની પ્રક્રિયા આપણે ઇથિલિન ગ્લાયકોલ સાથે કરીએ છીએ CH2 OH CH2 CH2OH. અહીંયાથી બંધ તૂટશે, કાર્બન બનશે પ્લસ O બનશે માઈનસ. શું થશે હવે આપણે જે દૂર કરીએ છીએ અહીંયાથી તમારું OH માઈનસ જાય તો તમારો કાર્બન બને પ્લસ, અહીંયાથી H પ્લસ જાય કાર્બન ઓક્સિજન બને માઈનસ. H અને OH શું દૂર થાય H2. શુષ્ક HCl ની હાજરીમાં પ્રક્રિયા કરવાથી શું દૂર થયું H2. હવે તમે જો OH અને H દૂર થયો, આ ઓક્સિજન અને કાર્બન સાથે જોડાઈ જાય તો આવો ચક્રીય સંયોજન બને છે. જોઈ લો કાર્બન સાથે OCH2 નીચે CH2. હવે આ કાર્બન શું છે પ્લસ, આ O શું છે માઈનસ, તો આ તમારો O. આ જે સંયોજન બન્યું એને કહેવાય છે ચક્રીય કેટાલ સંયોજન. તો તમે અહીંયા એસિટોન સાથે પણ તમે મોનોહાઇડ્રિક આલ્કોહોલની પ્રક્રિયા લઈ શકાય. શુષ્ક HCl નું કાર્ય શું છે તો O અને H. આલ્કોહોલની અંદર O અને H બંધને નિર્બળ કરવા માટે HCl નો H+ પ્રક્રિયા કરે છે અને એ બંધ નિર્બળ થવાથી સીધો કાર્બન સાથે દાખલ થાય છે. તો આખી આ જે ઘટના જે છે એને આપણે આલ્ડીહાઇડ અને કીટોનની આલ્કોહોલ અને ઇથિલિન ગ્લાયકોલ એટલે કે હેમી એસિટાલ અને એસિટાલ સંયોજન બનવાની પ્રક્રિયા છે. હેમી એટલે અડધો કહેવાય. હેમી એટલે શું કહેવાય અડધો. આવો શબ્દ વપરાય છે 1/2. તો આખી આ જે ઘટના જે છે એ કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા થશે. સ્ક્રીનશોટ પાડવો તો પાડી દો. આપણે આગળ છેલ્લી પ્રક્રિયા લઈએ છીએ એમોનિયા અને તેના વ્યુત્પન્ન સાથેની પ્રક્રિયા. કાર્બોનિલ સંયોજનથી એમોનિયા અને એના વ્યુત્પન્ન સાથેની પ્રક્રિયાની આપણે આજે ચર્ચા કરીએ છીએ. તો ચલો જરા જોઈ લઈએ કઈ રીતે પ્રક્રિયા થશે. કાર્બોનિલ સંયોજનની એમોનિયા અને તેના વ્યુત્પન્ન સાથેની પ્રક્રિયા. કાર્બોનિલ સંયોજનની એમોનિયા અને તેના વ્યુત્પન્ન સાથેની પ્રક્રિયા. તો આપણે જોઈ લઈએ કે જે પ્રક્રિયા થશે. તો આપણે કાર્બોનિલ સંયોજન લીધો છે. એમોનિયામાં સૂત્ર થાય NH3 અથવા એનું વ્યુત્પન્ન લઈએ તો NH2Z. આની સાથેની પ્રક્રિયા કરીએ તો આપણે એમોનિયા અથવા એમોનિયા Z એમોનિયા તો આને બે પ્રકાર પાડીએ NHZ અને H. H બને પ્લસ NHZ બને માઈનસ C ડબલ બોન્ડ O માઈનસ કાર્બન પ્લસ. પ્રક્રિયા થશે. આ
સાથે શું દાખલ થશે તમારો NH અને આ કાર્બન સાથે શું દાખલ થશે O જોડી H OH તો મધ્યવર્તી સંયોજન બન્યું મધ્યવર્તી સંયોજન આ મધ્યવર્તી સંયોજનને આપણે એસિડિટી પ્રક્રિયાની હાજરીમાં ગરમ કરીએ તો પાણીનો અણુ થશે અહીંથી OH માઈનસ જાય કાર્બન બને પ્લસ અહીંથી H પ્લસ જાય તો આ સંયોજન શું બનશે માઈનસ કાર્બનના પ્લસ સાથે નાઇટ્રોજનનો માઈનસ જોડાઈ જશે સૂત્ર બનશે N અને Z ઇમાઇન સંયોજન જેમ તરીકે તમે જુદા જુદા પ્રકારના સંયોજન લઈ શકાય જોઈએ મિત્રો અહીંયા અલગ અલગ પ્રકારના સંયોજન લઈએ છીએ જેમ પ્રક્રિયકનું નામ અહીંયા Z પ્રક્રિયકનું નામ પછી આપણે લખી દઈએ છીએ કાર્બોનિલ વ્યુત્પન્ન અને છેલ્લું લઈએ છીએ નિપજનું નામ તો આપણે અલગ અલગ પ્રકારના અહીંયા Z તરીકે સંયોજન મૂકતા જઈએ અને જુદી જુદી પ્રકારની આપણે નિપજ બનાવીશું તો કે આ સૂત્રમાં Z બરાબર હોય H નો તો કયું સૂત્ર થાય NH2 અને H શું થશે NH2 જોડે H જોડાય એટલે એમોનિયા તો સૂત્ર થશે એમોનિયા કાર્બોનિલ વ્યુત્પન્ન તમારે આ બનાવવાની છે શું થશે C ડબલ બોન્ડ NH કયું સંયોજન કહેવાય છે તમારું ઇમાઇન સંયોજન તરીકે ઓળખાય છે કયું સંયોજન બને ઇમાઇન ચલો અહીંયા Z તરીકે શું લઈએ છે આ તો અહીંયા શું થશે NH2 અને R થાય બરોબર આને શું કહેવાય એમાઇન કહેવાય છે પ્રક્રિયાનું નામ લખવાનું છે સોરી આપણે સૂત્ર નથી બનાવવાનું અહીંયા લખીએ છીએ એમોનિયા અહીંયા શું કહેવાય છે એમાઇન અહીંયા શું થશે C ડબલ બોન્ડ N R તો આ જે પદાર્થ બન્યો એ પદાર્થનું નામ કહે છે વિસ્થાપિત ઇમાઇન વિસ્થાપિત ઇમાઇન એનું બીજું નામ છે સ્કિફનો પ્રક્રિયક સ્કિફનો પ્રક્રિયક હવે આપણે ત્રીજું લઈએ Z બરાબર શું લઈ લઈએ NaOH તો સૂત્ર શું થાય NH2OH આ પદાર્થનું નામ કહેવાય છે હાઇડ્રોક્સિલ એમાઇન હાઇડ્રોક્સિલ એમાઇન અહીંયા લઈ લઈએ C ડબલ બોન્ડ NOH આ પદાર્થનો પ્રત્યય લાગશે ઓક્ઝાઇન શું કહેવાય છે ઓક્ઝાઇન અહીંયા આપણે Z તરીકે NH2 લઈએ તો એ સૂત્ર શું બને છે NH2 અહીંયા તમારું સૂત્ર શું બને છે C ડબલ બોન્ડ NH2 તો શું બને છે હાઇડ્રેઝોન અહીંયા આપણે લઈ લઈએ આ તરીકે C6H5 NH2 તો એ સૂત્ર શું બનશે NH C6H5 2 3 અહીંયા બોન્ડ તો એ શું થશે C ડબલ બોન્ડ NH C6H5
આ પદાર્થ કહેવાય છે ફિનાઇલ હાઇડ્રેઝોન. તો આવા જે તમને ચોપડીમાં કોઠા નંબર આપેલો છે, હું કોઠા નંબર લખું છું. પેજ ઉપર 368 પેજ ઉપર 368 પેજ નંબર ઉપર કોષ્ટક નંબર 12.2 કોષ્ટક નંબર 12.2 ની ઉપર પૂરેપૂરી વિગત તમને આપેલી છે. છેલ્લું સૂત્ર છે આપણે લઈ લઈએ. જરા હું કાઢી નાખું છું. ચલો છેલ્લું સૂત્ર આપણે લઈ લઈએ છે. એટલે લઈ લઈએ ચલો. NaCO NH2. તો એ સૂત્ર શું બનશે? અહીં Z ની જગ્યાએ દાખલ થશે NH2 NaCO NH2. બરોબર. આને કહેવાય છે કાર્બેઝાઇડ. કાર્બેઝાઇડ અથવા તો એને શું કહેવાય છે? સેમી કાર્બેઝાઇડ. સોરી, સેમી કાર્બેઝાઇડ. અહીં તમારું સૂત્ર બનશે C ડબલ બોન્ડ N NH NaCO NH2 જેને કહેવાય છે સેમી કાર્બેઝોન. સેમી કાર્બેઝોન. C ડબલ બોન્ડ N NH NH. તો આખું આ જે સૂત્ર જે છે એને આપણે એમોનિયાની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે, સોરી, કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આવી ઘણી બધી પ્રકારની પ્રક્રિયાઓ જે તમને આપેલી છે તેના પ્રત્યય અને પૂર્વ તમે યાદ રાખવાના. આ સૂત્ર તમને આવડતું હોવું જોઈએ. જો આ સૂત્ર આવડશે તો તમને નિબંધ વિશે ખબર પડશે. એટલે આ ખાસ યાદ રાખવાનું. આ વખતે લગભગ પરીક્ષામાં પૂછાયું છે સૂત્ર, એટલે તમે જોતા રહેજો. બરાબર. હવે આપણે પ્રક્રિયા નંબર 2 રિડક્શન પ્રક્રિયા તરફ જઈએ છીએ. અત્યાર સુધી આપણે ઘણી બધી પ્રકારની રિડક્શન પ્રક્રિયા ભણી છે. એની અંદર થોડો આપણે વધારો કરીએ છીએ. રિડક્શન પ્રક્રિયા કઈ રીતે બનાવી શકાય. હવે અહીંયા રિડક્શનમાં થોડોક ફેરફાર જોવા મળે છે. તો રિડક્શનની વાત કરીએ છીએ. નંબર 2 રિડક્શન. રિડક્શન ની અંદર આપણે સાદું રિડક્શન ભણી ગયા છે. એની અંદર પ્રક્રિયકો હતા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, સોડિયમ બોરો હાઇડ્રાઇડ, Na, પછી નિકલ, પછી કયો ઉદ્દીપક હતો? પ્લેટિનમ હતો, પેડેલિયમ ઉદ્દીપક હતો, SnCl2 HCl હતો, Fe HCl હતો. રિડક્શન ની અંદર આપણે આલ્ડીહાઇડ અને કીટોનનું ભણતા હતા કે ભાઈ આલ્ડીહાઇડ નું રિડક્શન કરવામાં આવે જ્યારે કે નિકલ ઉદ્દીપકની હાજરીમાં તો તેટલા જ કાર્બન પરમાણુ શું બને છે? પ્રાથમિક આલ્કોહોલ. આવું આપણે રિડક્શન ભણી ગયા છે. આપણે કીટોન ની વાત કરીએ તો કીટોન નું સૂત્ર આવું થાય કે ભાઈ RC ડબલ બોન્ડ નો R ડેશ એનું પણ ધારો કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે જો તમે રિડક્શન કરવામાં આવે તો કેટલા જ કાર્બન વાળું 2 ડિગ્રી આલ્કોહોલ બને છે. એ પણ આપણે આગળ ભણી ગયા છે. અહીંયા તમારું 1 ડિગ્રી આલ્કોહોલ બને છે, અહીંયા તમારું 2 ડિગ્રી આલ્કોહોલ બને છે. તો આ એક સાદું સિમ્પલ રિડક્શન જે આપણે ભણી ગયા. અહીંયા આપણે બીજું એક રિડક્શન ભણવાનું છે જેને આપણે કહેવાય છે ક્લેમેન્સન રિડક્શન. ક્લેમેન્સન રિડક્શન આ વારંવાર પરીક્ષામાં પૂછાતું હોય છે.
ક્લેમેન્સન રિડક્શન નો મતલબ શું છે કે જે જગ્યાએ CO દેખાય ત્યાં CH2 મૂકી દેવા, એટલે કાર્બોનિલ સંયોજનનું મિથિલિન સમૂહમાં રૂપાંતરણ કરવું. આ સાદો સિમ્પલ પ્રશ્ન છે. ક્લેમેન્સન રિડક્શન હોય કે વુલ્ફ-કિસ્નર રિડક્શન, બીજું એક રિડક્શન છે વુલ્ફ-કિસ્નર રિડક્શન. આ બંનેનો મીનિંગ સરખો છે, બંનેમાં ખાલી પ્રક્રિયકો અલગ અલગ છે. ક્લેમેન્સન રિડક્શન ની અંદર પ્રક્રિયક તરીકે Zn Hg/HCl છે, જ્યારે વુલ્ફ-કિસ્નર રિડક્શન ની અંદર NH2NH2/KOH. આ એસિડ ની હાજરીમાં રિડક્શન છે, બેઝ ની હાજરીમાં રિડક્શન છે. બંનેના પ્રક્રિયકો જુદા જુદા પણ બંનેની રિપોઝ એક સરખી. જે જગ્યાએ કાર્બોનિલ સમૂહ દેખાય એની જગ્યાએ શું મૂકી દેવું? CH2 સમૂહમાં રૂપાંતર કરી દેવું. દાખલા તરીકે આપણે આલ્ડીહાઇડ લઈએ. આલ્ડીહાઇડ ની આપણે વાત કરી દઈએ. દાખલા તરીકે લો બેન્ઝાલ લઈએ. બેન્ઝીન ઉપર C ડબલ બોન્ડ OH. આ પદાર્થ કહેવાય બેન્ઝાલ્ડીહાઇડ. તો આપણે શું કીધું? કયું રિડક્શન કરવું છે? તો ક્લેમેન્સન. ક્લેમેન્સન માટે શું વપરાય? Zn Hg/HCl તાપમાન ડેલ્ટા. તો જે જગ્યાએ CO દેખાય ત્યાં શું કીધું? CH2. એક H હતો અને બે H દાખલ થયા એટલે CH3. શું બની ગયું? મિથિલિન સમૂહ આપણે જોડાઈ ગયો. લિપિડ બની ગઈ તમારી ટોલ્યુઇન. આમ તો શું થાય? CO ની જગ્યાએ CH2 અને H જોડાઈ ગયા, ભેગા કરીએ શું થાય? CH3. નકર આપણે બીજું ઉદાહરણ લઈએ એરોમેટિક ની અંદર. ધારો કે હું લઉં એસિટોફિનોલ C ડબલ બોન્ડ OCH3. આ પદાર્થ કહેવાય એસિટોફિનોલ. આનું પણ આપણે રિડક્શન કરીએ કોના વડે? તો વુલ્ફ-કિસ્નર વડે. NH2NH2/KOH ડેલ્ટા. તો CO ની જગ્યાએ શું થાય? CH2 થાય. તો મેં લખ્યું આ CH2 ના CH3. કયો લિપિડ બન્યો? ઇથાઇલ બેન્ઝીન. આમાંથી પરિવારો ઘણા બધા પ્રકારના બની શકે. કારણ કે તમને એવું કીધું હોય કે ભાઈ એસિટોફિનોલમાંથી સ્ટાયરીન બનાવો, તો સાદી સિમ્પલ માહિતી છે. એસિટોફિનોલમાંથી ઇથાઇલ બેન્ઝીન બનાવો. આનું તમે ડિહાઇડ્રોજનેશન કરો. 823 કેલ્વિન તાપમાને તમે પ્રક્રિયા કરો તો શું થાય? સ્ટાયરીન બની જાય. એટલે જો બનાવટ આવડતી હોય તો તમને પ્રક્રિયાઓ ઝડપથી આવડી જાય. તો જેને આપણે રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. કયું રિડક્શન? ક્લેમેન્સન અથવા તો વુલ્ફ-કિસ્નર રિડક્શન કહે છે. ત્યાર પછી બીજી પ્રક્રિયા જે છે એને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. ત્રીજું આપણે લઈએ છીએ રિડક્શન એટલે ઓક્સિડેશન. ઓક્સિડેશન આલ્ડીહાઇડ નું ઓક્સિડેશન આપણે ભણી ગયા છે કે આલ્ડીહાઇડ નું ઓક્સિડેશન કરવામાં આવે KMnO4 H2SO4 તો કેટલા કાર્બન વાળું શું બને છે? કાર્બોક્સિલિક એસિડ. પણ જો કીટોન નું ઓક્સિડેશન કરવામાં આવે ધારો કે K2Cr2 તાપમાન ડેલ્ટા O એટલે ઓક્સિડેશન. જેટલા કાર્બન હોય એનાથી એક ઓછા કાર્બન વાળું કાર્બોક્સિલિક એસિડ બને છે. અહીં આપણે Cn લખી દઈએ તો એ લખી દઈએ Cn-1.
અથવા બીજું લખી દઈએ RCH2COCH2R ડેશ. આનું આપણે ઓક્સિડેશન કરીએ K2Cr2O7 H2SO4 ઓક્સિડેશન તાપમાન ડેલ્ટા. તો અહીંયા તમારે બે ભાગ પડશે. આ કાર્બન વાળો COH, આટલા કાર્બન વાળો COH. RCOH R ડેશ CH2COH. પણ વધારે ગરમ કરો તો CO દૂર થઈ જાય. તો આવી જે પ્રક્રિયાઓ જે છે એને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આટલું લખી કાઢો.